આજે જે પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લા સાથે ગુજરાતના બીજા અન્ય જિલ્લાઓની અંદર પણ જે ખાનગી કંપનીઓ છે, ખાસ કરીને અદાણી છે, ટાટા પાવર છે, પાવર ગ્રીડ છે, સ્ટરલાઇટ કંપની છે, આ બધી મહાકાય કંપનીઓની કહેવાય ને કે ચાપલૂસી કરતી હોય એ પ્રકારે તંત્રનો અત્યારે વ્યવહાર છે. કોઈ પણ પ્રકારની સંવિધાનિક અને કાયદેસરની પ્રક્રિયાને અનુસર્યા વગર સંપૂર્ણ ગેરકાયદેસર રીતે આજે ગામડાઓની અંદર મસ્ત મોટા મહાકાય જેને ટેલિસ ટાવરો કહેવાય એવા ટેલિસ ટાવરો અત્યારે બનાવી રહ્યા છે અને એના કારણે આ ખેડૂતોને જમીનનું નફો જ વળી રહ્યું છે. કોંડ ગામની અંદર આખા કોંડ ગામને નજરકેદ કરી માલધારીઓને સીમમાં ન જવા દઈ, ખેતરે કોઈ ગયા હોય તો એને ભાત દેવા પણ ના જઈ શકે, એને ટિફિન લઈને ના જઈ શકે, એ પ્રકારનો આતંક આજે પોલીસ દ્વારા, તંત્ર દ્વારા એ કોંડ ગામમાં મચાવ્યો છે. આજે કોંડ ગામ માટે આગળ સમગ્ર જિલ્લામાંથી લોકો આવ્યા છે અને આ સવાલ માત્ર એક ગામનો નથી. હજી ઓછામાં ઓછી બીજી જે લાઈનો આવી રહી છે, કુલ 800 થી 1000 ટાવરો આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને ધાંગધ્રા, મૂળી, હળવદ, લખતર અને લીંબડી, સાયલા આટલા તાલુકાઓની અંદર અનેક પ્રકારની લાઈનો, જાતની લાઈનો, એટલે કોઈનું ખેતર સલામત રહેવાનું નથી. દરેક ખેતરમાંથી સેંકડો લાઈનો નીકળવાની અને એના કારણે એ ખેતરની અંદર એ જમીન એની પાણીના ભાવે જતી રહેવાની, અંદર કોઈ બાંધકામ નહીં થઈ શકે, ભવિષ્યમાં એ જમીનમાં બીજું કશું જ નહીં થઈ શકે. અને જ્યાં થાંભલાઓ ઊભા હોય ટાવરના, એ થાંભલાની અંદર પણ એ ખેતી કરી શકતો નથી. એટલે એક પ્રકારે એ જમીનનું અધિગ્રહણ કરવામાં આવ્યું કહેવાય, એ ખાલી યુઝ નથી કરતા. આમ આ બધી જ સંવિધાનિક પ્રક્રિયા અનુસર્યા વગર આ લોકોએ જે પ્રકારે મંજૂરી આપી છે અને રીતસર એવું લાગે છે કે તંત્ર આ કંપનીઓના પગે પડી ગયું છે, તંત્ર આ કંપનીઓને ત્યાં ઢીચણે આવી ગયું છે અને ક્યાંક ને ક્યાંક ઉપર આપણા માનનીય મોદી સાહેબના મિત્રો છે એટલે આ તંત્ર એમની સામે કશું જ કરતું નથી. અને આ દેશના અન્નદાતા ખેડૂત, જે આપણા જગતનો તાજ છે, જે આપણું પેટ ભરે છે, આજ એના પેટ ઉપર લાત મારવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. તંત્ર દ્વારા કોઈ કામગીરી આ બાબતે કંઈ નહીં કરવામાં આવે ખેડૂતોના હિતમાં, તો કેવો આગામી સમયની અંદર આ 15મી જૂને ગાંધીનગર એક ટ્રેક્ટર રેલીનું પણ આયોજન છે. એ સિવાય પણ બીજા બધા કાર્યક્રમો છે, રોડ ચક્કાજામના કાર્યક્રમો પણ ભવિષ્યમાં આપવામાં આવશે. તો મારાથી શક્ય એટલા અમારી પાસે જેટલા લડવાના જેટલા રસ્તાઓ, જેટલા અધિકારો છે, એ અધિકારોનો સંપૂર્ણ ઉપયોગ કરીશું, સંપૂર્ણ ગાંધીચંદ્યા માર્ગે કરીશું. કારણ કે આ વાત ગુજરાતના ખેડૂતોની છે અને આ એ જ ખેડૂતો છે જેમને ઢગલા મોઢે આ ભારતીય જનતા પાર્ટીને અઢળક મત આપીને જે સત્તા સ્થાને બેસાડે છે, આજ એ જ મતદાતા અને એ જ અન્નદાતાના પેટ ઉપર લાત મારવાનું કામ ભારતીય જનતા પાર્ટી